શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 342 વસાઈ અને પૂંસરી તારીખ 22/9/1981। સદગુરુ તમે આ બધે જે પ્રેમ કરો છો, આ ભાવ કરો છો, પણ આ ભાવ ટકાઈ રાખો. ટકાઈ રાખો તો આગળ કરાવો. અત્યારે તમારા જે ભાવ છે એ ભાવ કાયમ રાખવામાં આવે તો આ આત્માનું કલ્યાણ થઈ જાય. પણ અત્યારે આ બધા ભાડી અને ભગવાન હોભળ્યા છે તો પ્રેમ ઉછળી ગયો છે. પણ આ ભાવ કાયમ ટકાઈ રાખો. આપણા ખેતર હવેલીએ પણ ખેતર હવેલીને બીજ ન વાવીએ અને રક્ષણ ન કરીએ તો ફળ લઈએ. તારા આ એક તમે ફૂલોના હાર ને પૂજા ને ભાવ ને વરઘોડા ને હોમૈયા બધો કરો છો, પણ આ ભાવ છે, આ ભાવ ટકાઈ રાખો. એક સેજ ભગવાન હોભળ્યા છે તો કેટલો પ્રેમ ઉછળ્યો છે. કારણ એ ભગવાન કાયમ તમારા હૃદયમાં રહેશે. આ વિશ્વમાં જે રસેલું તમે બાળો છો એ બધું ભગવાનના આધારે છે. આ ટુવાલોમાં ધરાયેલો છું એ આખો બધું વજન મારા માથે છે. તારા આ વિશ્વમાં સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ, ઝાડ, પાડ આ બધું છે. જેટલા જીવ છે આ શરીરોમાં એ બધા ભગવાનના છે. ને બધું ભગવાનના આધાર ટકેલું છે. વૃષ્ટિ થાય છે એમાં શક્તિ ભગવાનની છે. પાણી બનાવ્યું છે એમાં સત્તા ભગવાનની છે. અનાજના કણ બને છે એમાં સત્તા ભગવાનની છે. તારા આપણું શરીર જે બન્યું છે એમાં શક્તિ ભગવાનની છે. જો પરુમાનો આવો દેહ બન્યો છે, સ્વરહીન બનાવ્યો છે, તો સતો આવું બધું મૂકીને જવાનું આવે તો હાલ તમારા હાથમાં કોઈ રહે કોઈ તમે હાજર રહો માં. કારણ જુઓ, જન્મ, મરણ, જસ, લાભ, હોની, અપજસ એ બધું ભગવાનના હાથમાં છે. આટલી સત્તાઓ ભગવાનના હાથમાં છે. સત્તો આપણે ભગવાનને નથી માનતા ને હું થઈને ફરીએ છીએ. હું અને મારું આવાનો હું ધણી આ બધું મારું છે. આ અજ્ઞાનનું મોટું નિશાન જોવું હોય તો એનું આ પરમાણ છે કે વસ્તુ ભગવાનની છે અને આ જીવ કે છે હું શું ને મારું છે. તારો દેહ બનાવનાર જ ભગવાન છે. દેહને લાવનાર ચલાવનાર ભગવાન છે. માં બેઠો છે. સતો જુઓ એવા ભગવાનને આપણે ભૂલી ગઈએ છીએ. જન્મ તો પેલા દૂધ બનાવનાર માતાના થોનેલામાં એ ભગવાનની શક્તિ છે. પરુમાં આવો દેહ આ નેત્રોમાં દેખાય, જીવન બોલાય, કોને સંભળાય, પગે હેડાય, જો ને આ કોની સત્તા છે. અત્યારે એક વૃષ્ટિ જો અનાવૃષ્ટિ થાય અને આ સમુદ્ર થઈ જાય તો તમે રોકી શકો? ધરતીકંપ થાય ને આ ધરતીને લઈ નાખે તો તમારી કોઈ સત્તા છે? તારા સૂર્ય છે આનો ઉદય ન થાય તો તમે ઉગાડો? તારા આકાશમાં સૂર્ય રહેશે એને તમે કોઈ ટેકો હાલ્યો છે? તારા પવન કે ગુહાવે છે એને કોઈ તમે શક્તિ પ્રેરો છો? તારા પાણી જળ જુઓ તો પાણી વના ઘડી ન રહેવાય તો આ જળ દેવ છે એ તમારી સેવા માટે ભગવાન મૂકેલો છે એ કોઈ ખ્યાલ આવે છે? અનાજના કણ તમારે ખાવા માટે ધરતીમાં બીજ નાખો છો એના અનાજના કણ બનાવીને આલે છે, કહણો બનાવીને. આવો જે ભગવાન એ ભગવાન આપણે વિહારી મળ્યો છે અને એનું જ આપણું દુઃખ છે. નકર એ ભગવાનના આ બધા જીવ છે. અને આ જગતમાં જે જણાય છે એ બધું એ પરમાત્માના અધીન છે. આવો શુદ્ધ ભાવ રાખી અને કોઈ આત્મા વચ્ચે વેરવર્તી ન કરો, કપટ ન રાખો, ઈર્ષ્યા ન કરો, મમતા ન કરો. પરમાત્માનું છે પરમાત્માને અર્પણ કરી ને દાસ પણ જેમ આપણે ઘેર ખેડૂત કામ કરે છે એ ધણી નથી થતો. જો મજૂરી બધી કરે છે, શેઠ હોય અને શેઠના ઘેર વણોતર હોય એ વહીવટ બધો કરે, પણ જો જવાબદારી શેઠની છે. એમ જો તમે ભગવાન એ આપણો શેઠ છે. આ સૃષ્ટિનો રાજા એ ભગવાન છે. ગાય, ભેંસ, કૂતરું, મનારું, ઘેટું, બકરું, નાગ, વાઘ, ઝાડ, પાડ, પશુ, પંખી, ઓધરું, લૂલું, બેરું, બોગરું
પૂર્વજન્મમાં જેવો કર્મ કર્યો છે એવી આ સજા કરી છે અને એ બધામાં ભગવાન રહીને ભોગવાવે છે. તો એવા ભગવાનને યાદ રાખો, વર્તમાનનું કર્મ સુધારો. આજે તમને જે ભાવ આવ્યા છે આવા ભાવ જો કાયમ રાખો તો રહેશે થોડો કાયમ આવો ભાવ. અત્યારે જે તમે બધા એક હરખા ભાવ ઉપર થઈ જાશો એનું કારણ એક જ છે કે ભગવાન યાદ આવ્યા છે. કોણ યાદ આવ્યું છે? ભગવાન 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 કરતો ભગવાનના લોકમાં જતો નથી. જો આવી યાદી રાખો અને કોઈ જીવથી વેર ન કરો, બધા જીવોમાં ક્ષમતા રાખો, બધા જીવોનો આશીર્વાદ મેળવો. કોઈ લુલું હોય, લંગડું હોય, બેરું હોય, ગેડી ગાય હોય, ગેડો બર્દ હોય, ગેડું માણસ હોય, કોઈ નિરાધાર હોય, એનું કોઈ ન હોય, એના આધારા લો, એને દુભ્યો તો જેવી ની દશા છે એ તમારી દશા થઈ જાય. કર્મ એ વિશિષ્ટ છે કે કૂતરું આજે કર્યું હોય તો અમુક ટાઈમે હાલે છે. એમ જો તમે કોઈની હોશી ઠટ્ટો કરો, કોઈના કુમાનો, કોઈને દુભ્યો, ગરીબની હાય એ આખા પુણ્યનો નાશ કરનાર છે, ન ધોગતી લઈ જાય છે. ધન વૈભવ વારીને બે બોલ ન થઈ જતા. ધન વૈભવ તો દુર્યોધન ના ઘણો હતો, ચક્રવર્તી રાજા હતો, પણ 28 જો બોલ રાખ્યાના કર્મ કરી દે. રાવણ તો એના લંકા હોનાની હતી પણ જો અસર પત્તો જ નથી. એ મોટા યોગેશ્વરો કૃષ્ણ ભગવાન જેવા, રામ ભગવાન જેવા સો પત્તો છે. કારણ તમે ના મેં કાલે નતા ને આજે દેખાય છે ને કાલે નથી ને હાલ મટી જાવ તો હું હાથમાં સત્તા સો બેલી પર ડેલી છે. તો જીવ જીવ વસી વેર ન કરો. પેટની ખાતર બીજા જીવને દુભ્યો તો એક કર્મ તમારે ભોગવવું પડે. જુઓ, રોમા અવતારમાં કર્મ કર્યું હતું, એ કૃષ્ણ અવતારમાં ભગવાનને પેલો વાલી થઈને બોલ માર્યું છે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. નહુષ રાજા, દેવોનો રાજા ઇન્દ્ર હતો અને બે બોન અવસ્થામાં કર્મ ઊંધું કર્યું તો નાગના અવતારમાં ધારવરના આખેજો છે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. તમે અને મેં આ એક બે ગરીનું સપનું છે. આમાં બધા હંપ રાખજો, નિર્વેર વટી રાખજો, કપટ બુદ્ધિ કાઢી નાખજો. બધામાં જીવ જોણી અને મન, વસન અને કર્મ તમારામાં જેવો જીવ છે એવા બધા જીવ છે ના જીવ બધા ભગવાનના છે. તમારા ને અમારા બધા અમે મહેમાન હમણાં નતા, આ આયા અને અમે જીએ છીએ. એમ તમે જન્મ્યા છો પણ હોય કોઈનું કોઈ નથી. તમારો જીવ છે ને હોનાના ઢગલાવો ને આ હોનાનો ઘર ને મકાન હોય ને અત્યારે હેતી વાળી છે એમાં હાસો મોતી કદી પાકે તો તમને તૃપ્તિ આવે. કદી આજે કપા વાયા છે કેરીઓ હોનાની બેસી જાય, હાસો મોતી તુવેરો હોય અને ના હાસો મોતી બેહે તો તમે તૃપ્ત થઈ જાઓ, હે સુખી થઈ જાઓ. તમારા આ શરીર શરીર કે રતન જડો હોય તો તમે સુખી થઈ જાઓ. એનાથી સુખ ન થાય. એ તો ઓળિયો છે. સમજણ વગર જો ધન વૈભવના વિલાસમાં પડ્યા તો ઝેર સર દુર્યોધનના જેવું જીવન થઈ જાય. પણ ધન વૈભવ હોય, વધારા હોય તો વધારે નિર્મળ થો, નિર્વ્યા બુદ્ધિ કરો, સદવર્તન કરો, સદભાવ રાખો. તમારામાં જીવ એવો પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા ભગવાન બિરાજમાન છે. તો મનથી કોઈ પ્રત્યે બુરો ભાવ ન કરો. વસન કોઈથી કઠોર વસન ન બોલો. શરીરથી કર્મ બીજો જીવ દુભાય એવું કર્મ ન કરો. જો હું સાલુકમાં જવું હોય, સુખ જોઈતું હોય તો આ તો બે ગરીના ફુગા છે. પેલા શું રો ઉડાવવાના ફુગા લાવો છે એ બહાર હશે કે આવડો ફૂગો વાયરો ભાઈ આવડો ફૂગો થઈ જાય, ઉડી જાય, ફટ દઈને ફૂટી જવું. પત્તો એ નથી. ઘર ને ગોમ ને હું મારું કઈ બેઠા છો પણ તમારો મન જઈ બેઠો છે ઠગાઈ જાય. આ તો દેવો નો બજાર છે. આ તો રસ્તામાં આવેલું છે. જો થોડો સમય ભગવાન આલ્યો છે, ભગવાન ની ભક્તિ કરવી હોય તો ઊને તો હળગાવી દો. હો 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 કહે છે આત્મા છે. આ તો રાવણ છે, આ તો રાક્ષસી ભાવ છે. આત્મા કદી ક્રોધ કરે? સચ્ચિદાનંદ છે એમાં ક્રોધ થાય? તારે ઈર્ષ્યા કરે આત્મા? સચ્ચિદાનંદ ભગવાન છે એ કદી ઈર્ષ્યા કરે? એ તો નિર્ભય દેવ છે.
જો આગળ પરમાણુ શાસ્ત્રોનો આ વાત તો આપણે બધાને કરવા માટે કહીશું, નકર તમારા હૃદયમાં ભગવાન તો મોય બેઠા છે. તમે મારા હાવ ફફો નથી મારો, તમે મોય બેઠેલા છો એ હું કામ કરવું છું? અંતરમાં શાંતિ પામો, મોય ખોજ કરો, તમે તમને ઓળખો, તમે તમારું સ્વરૂપ સંભાળો. આપણે બધા તો કેના છીએ? ભગવાનના છીએ, જીવ છીએ. સૃષ્ટિમાં જેટલા જીવ છે બધા પરમાત્માના છે. જગત પિતા પરમાત્મા છે. જેટલા જીવ છે નાના મોટા હરિના ઘાસ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વેરાટ, આ બધા જીવ પરમાત્માના છે. કોઈ જીવથી તમે વેર કરો, કોઈ જીવથી તમે દગો કરો, કોઈથી કપટ કરો તો એનો ફળ ભોગવવા તમારે પડી. અત્યારે લૂલો, લંગડો, બેડો, બોગડો, કેન્સર વાળો, ઓધરો આ બધો ભાડો છો એ ભગવાન બનાવતા એવા ત્રણ ગધાડો, ઊંટ, ભૂંડડો, રેસડો, નાગ, વાઘ એ આકાશમાં પડ્યો હું. આ મનુષ્ય અવતારમાં ભન વગરનો ક્રમ કરેલાનો ફળ છે. ક્રોધાવેશીલો જીવ હોય એ સીધો ડાયરેક્ટ નાગની એની મજા, સાપના અવતાર મજા બધું મૂકીને જો ક્રોધ ન ફેલા ન જતા પ્રતિજ્ઞા લઈ લો જીવનમાં. જો મનખાદેવના અવતારમાં હૃદયમાં રામ છે ભગવાન. અમરલોકનું સુખ જન્મ નથી, મરણ નથી, નાશ થાય જ ને, દુઃખની કોઈ જગ્યા નથી. સુખનો સાગર અને ગુણોનો ભંડાર, નિર્ભય, ભય રહિત, અનિદ્રમાં સચ્ચિતાનંદ ભગવાન હૃદયમાં છે. એ ભગવાનમાં જવું હોય તો ઉપરનો બખાસ કાઢી નાખો. સમરા સંત સદા સુખ પાવે, નિર્મળ નિર્મળતા. એ સમરા સંત સદા સુખ પાવે, નિર્મળ નિર્મળતા. પરમે પાપ કટે કાયાતા, પરમે પાપ કટે કાયાતા, નિકે નિરંજન હતા. ઓ સાધુ ભાઈ હરિજન હરિ બોલાતા. આ ગાયા છીએ એટલે પ્યારું લાગે છે. ભગવાન નું સ્મરણ કરો તો ઉપરનો મેલ છે ખાઈ જાય. તમારામાં આત્માના બધામાં આત્મા બધું પરમાત્માનું છે. આવો ભાવ કરી બધામાં નિર્યય બુદ્ધિ કરો, હંપ રાખો. જે વસ્તુઓ છે ભગવાનની વસ્તુઓ છે ભગવાનને અર્પણ કરતા થો. જીવ જેટલા છે એટલા જીવ બધા ભગવાનના છે. પાણી અર્પણ કરો તો પણ ભગવાનનું છે. અનાજ અર્પણ કરો, મુઠ્ઠી દોણા શકલો ને નાખો તો શકલોમાં તો તમારા જેવો આત્મા છે. ભૂલ ખાઈને કર્મલીની મજુ છે. તમારા ઘેર કોઈ માગણ આવે તમને સાચી હેને રહેશે, હૃદય ફાટી જાય. પૂર્વજન્મમાં હું કર્મ કર્યું હોય, કેટલી ભૂલ કરી હોય ત્યાં ઘરે ઘરે બટકો માગવો પડશે. તમારા ઘેર બરજા ફરે છે, મુગા મુઢે બે હો થઈને રહી છે, કૂતરો ઓગણી ફરે છે, તમને કોઈ વિચાર થતો નથી? લૂલો ભાળો છો, લંગડો ભાળો છો, બેરો ભાળો છો, બોગડો ભાળો છો, ભક્તિ આ ભલામણી પડવાની છે. આ જોઈ અને સક્કા છૂટી જાય કે હે ભગવાન, હું આટલા પુણ્ય પર ઉતર્યો અને આ હું પુણ્ય કર્યો હું નહીં, આ હું પાપ કર્યો હું. ઓગણા કોઈ અભ્યાગત આવે, મરવું પડે તો મરજો, પણ કોઈનું અપમાન કર્યો, કોઈનું અપમાન કર્યો. જે બધા સર્વ જે સિદ્ધ સમ જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ હોય. તમે જે ભગવાનને ઓળખો છો એ ભગવાન તો તમારા હૃદયમાં બેઠા છે. એના ઉપર મેલ છે એ કાઢી નાખીએ. જેમ આપણે દર્પણ હોય ને આપણે ગોહ પડી હોય તો આપણું મોઢું ન જણાય. એમ આપણા હૃદયમાં ભગવાન ત્રિલોકપતિ આત્માદેવ સહેજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ એવા ભગવાન બેઠેલા છે. એના પર આપણે મેલ નાખ્યો છે. ક્રોધનું, ઈર્ષાનું, વેરવર્તીનું, કપટ બુદ્ધિનું, મારાનું, તારાનું, દેહ ભાવનું. પણ આ દેહ છે એ તો મરદો ખબર કરીને ફરો છો. આ દેહ છે તમારા જીવન તો બીજા ઠેકોને ગળાતો ચાલુ થઈ ગયો છે. આ તો જૂનું છે, પેલા ફળાનું ગળેલું છે ત્યારે તમે ખો છો.
પણ અત્યારે તમારું મન, વસન અને શરીરનું કર્મ બીજા ભવ રસ હોય છે. આ મૂકી દે ને દાદો ઉપર અડતો કેમ રાતના 12 કાળ પૂછે ને દંશક રાત છે વસંતાનું મૃત્યુ આવ્યું ગુરે ના બધું મૂકીને જવું પડે તો મુઠ્ઠી દાણા શકલો છે, કબૂતરો છે, આ બધા જે છે બધા જીવોનો આશીર્વાદ લેવો. કોઈ ઘેરી ગાય હોય, ઘેરું માણસ હોય, ઘેરું બળદ હોય, નાત્મા હોય, પરમાત્મા હોય, બધા આત્માઓને ઠારો તો તમે અંતરમાં ઠર્યો. બીજાને બાળ્યો તો તમે બળ્યો. કર્યું ન હોય તો કરી જોજો, પ્રગટ પારખું દેખાય. બીજા આત્માને તમે સંતોષાલ હો તો તમને સંતોષની શાંતિ પ્રાપ્ત થાય ને બીજાને બાળ્યો ખોટી રીતે તો એ જ દેતા તમારા હૃદયમાં હળતું થઈ જાય. તો તમે ઠરો અને ઠારો. ભગવાનના છીએ આપણે બધા, અમરલોકના રહેવાસી આપણે બધા આત્માઓ છીએ. મારી જો એક જ વાત તમે યાદ રાખો, મારી નથી, આ મહાપુરુષોના ઘરની છે. મારા માતા આદરનાર પુરુષ હતા. એ કીડીથી તે કુંજર સુધી ઝાડમાં, પશુમાં, પંખીમાં, લાવણમાં, તેતરમાં, કબૂતરમાં બધામાં એક પરમાત્મા નિહાળતા હતા. બધામાં પરમાત્માની સેવા કરતા હતા. જો તમે એના મોટા માર્ગે જવું હોય, તમે બધા આત્માઓ છો. શરીરનો ભાવ બાદ કરો. શરીર તો અડિયા તો ભરાયું છે, એટલું પડું છે ગંધ. અજ્ઞાન ભાવમાં કર્મ કરેલો એ કર્મનું બનેલું પોજરું છે. આ તો પુણ્ય છે, લાભ લાગે છે. નગર કોગળા પાણી ન ઉતરતું હોય તો આ દુનિયા સેવી લાગે. અત્યારે તમે આમાં બધા બેઠા છો, પણ કોઈને કેન્સર થયું હોય ને ગોગળા પાણી ન ઉતરતું હોય તો સેવું લાગે આ દુનિયા? હે તારે એકદમ તાવ આવી ગયો હોય તો, તાર રગત પગ તૂટી ગયો હોય તો, પહાડે કોઈ ના બેહવા દે, થૂંકે ને કોઈ ઉપર મોસો બમણું, તાર લકવો થઈ ગયો હોય ને મૂઢવામાં આવડું ફરી ગયું હોય તો, જો પૂર્વજન્મનો કર્મશ્રી અત્યારે ભોગવટામાં તમે ભારી રહ્યા છો. અને અત્યારે જો કર્મ બગાડ્યો સમજણ વગરનો તો નેસાલોકમાં જતરવું પડે અને કર્મ કરેલો દરેકને ભોગવવો પડે છે. શાસ્ત્રોનું પ્રમાણ છે. તમે લો દો ખાવ ખરાવો બધા આત્માઓ પુનાનું બંધી પુના બંધ પાડો. જો તમે લેતો હરી, દેતો હરી, ખાતો હરી, પીતો હરી, બધામાં ભગવાનને જોવાની ટેવ રાખો. ભગવાન ભગવાન આકાશમાં બેહી રહ્યા છે, તાર પાતાળમાં બેહી રહ્યા છે. ભગવાન તો અત્યારે આપણને જોઈ રહ્યા છે. આપણે ભગવાનને પાડતા નથી. રાતે તમે હું ભીજવાનું સપનું લાગે તો હવારમાં કોણ હવા સાથે હે તારા આવડા હતા ને કોઈ કર્યું હોય તો અત્યારે યાદ કરો તો બધું દેખાય છે. ઘરમાં દાગીના મેં લીલા હોય અત્યારે યાદ કરો તો મેં લીલા પેટીમાં હોય કે સાચો જન્મ ગોડી ગાલ્યા હોય, પણ અત્યારે યાદ કરો તો મને દેખાય કે આટલી ચીજ અમુક વસ્તુ અમુક ઠેકાણા મેં લઈ ગઈ. કારણ તમારા પાસે હું સા કોણ બેઠું સા આ એક કોક લગર બોલે તો સમ થઈ જાય છે. હે પણ આ બધું મૂકીને શોધો. આ બધા જીવ રખડે છે વાળતા નથી. જો અત્યારે હું એક ભૂલ કરું તો હાલ મારે જેલમાં જવું પડે, વ્યવહારમાં ભૂલ કરું. આ તમે આટલા બધા બેઠા છો, બાવજી કરો છો, ફોર્મ જોઈ રહ્યા છો, પણ એક જ ભૂલ કરું કે આ સુરોના પાસે દૂરો હોય ને એકના પાસે દૂરો ખેંચી લી તો શેમ કરો તમે બધા? હે આમના પગે લાગવા ધક્કી કરતા હતા કે પણ પોણા ધડાધડ પોણા ને ખાહડો ને મેવર અમારા ઉપર અને હવારમાં જેલ આવે. હવાર તો ન રહે, અત્યારે જેલ ભેગું કરજો મને. પછી બાવીએ સહજા ને ફાવીએ સહજા. એક જ ભૂલ થતો વ્યવહારમાં, એક ભૂલ થતો મારી હું દશા થઈ જાય. વ્યવહારમાં ભૂલ કરીએ તો સરકાર સજા કરે. તાર કરણીની ભૂલ કરો તો આ બધી જેલો છે. આ કૂતરો, કાગડો, ગધાડો, ઊંટ, બેહુ, બળદા આ બધા જેલીઓ છે. ભોન વગરનો કર્મ કરેલાનો ફળ છે. આ ભૂંડ કોઈ આ કૂતરો ઓઢવા ભૂંડ પાછવા જતી સમજણ વગરના આહાર વિહાર કરો તો દારૂ એ મહાન ખરાબ ચીજ છે. આજે દારૂ પીધો હોય 100 મહિને દેહ પડે એ આત્મા સીધો ડાયરેક્ટ નથી જાય. 100 મહિને એ મહાન નખેતમાં નખેત ચીજ ગણી છે. માંસાહારી જીવ હોય, મનુષ્ય અવતારમાં માંસાહારી જીવ હોય એને મૂર્ખ દાબુ ન પડે. એ મનાળો, કાગડો આ જે નોળિયાઓ છે એ બધા અવતારમાં વાઘ આ અવતારમાં જાય માંસાહારી જીવ.
તો સમજણપૂર્વક જીવન જીવતા શીખો. બીજાનું ચોરી ખાધું હોય તમને ખબર છે કે કોઈના કોડ હોય તો શું કહેશે મને કે ભાઈ આ અમુક ચોરી કરી હોય તો એને કોડ નીકળે. કારણ ઘણું ભીમોની હોય કે એ ડાયરેક્ટ ગધાના અવતારમાં જાય. ગધાનું કોઈ ના બધે મોટો તિસ્માલ ખોવાવે તો કે જાજા તારા જેવા તો ઘણા આવ્યા છે. એ મનુષ્ય અવતારની ગોઠ લઈ લીધેલું દિવસ આત્મા છે. પણ મનુષ્ય અવતારમાં તો જેમ કર્યું સારું તો ઊંટ છે આ આત્મા દુનિયા શોખથી આવી છે. શોખથી આવી છે તો સમ લાગે આ બધું હું થઈને મનો મફતમાં છે. પાણી પવન આ ધરતી માતા આ તો ઋણ આપણે માથે ચડે. આ તો દેવો ઉભા રહ્યા છે તમારી સેવામાં પણ તમને ધરાવ નથી, શાંતિ નથી, તમે કોણ છો એ ખબર નથી. નકર તમારી સેવામાં આ દેવો ઉભા રહ્યા છે. સૂર્ય મશાલ હાઈનું ઉભો છે, ચંદ્ર સૂર્ય તમારા પ્રકાશ આવે. તમારા પગ મૂકવા ધરતી માતા પથોણું પાછું છે. તમે અનાજના કણવાઓ જાત જાતના પદાર્થ જે જન્મ બીજ નાખો એ ફળ બનાવીને આલે છે. આ દેવ છે, અગ્નિ દેવ છે, પવન દેવ છે, વાયરા ડોળે છે. આ દેવો તમારી સેવામાં છે. દેવોનો દેવ તમારા હૃદયમાં ભગવાન બેઠો છે. આ તો નાવડો છે, ઠીકરો, જળ, પગમાં પહેરવાનો ખાહળો હોય સોબળાનો એવો આ સોબળો છે. અત્યારે તમે એમ જાણો કે તમે ધણી છો પણ બિલકુલ વાત ખોટી. હું આ ગામમાં આવ્યો છું ને આપણે બેઠો છું અને ધણી હું શું કે કોણ છે તમે તપાસી જુઓ. અત્યારે હું બેઠો છું સતો ઓનો ધણી કોણ છે? હું છું. તારા ગામ મારું છે. જો હજી 7 દાડા રૂ સતો કોઈ આ મારું થાય તારા આ તમે તમારું કઈ બેઠા તમારું છે. આ હું મહેમાન આવ્યો તમે મહેમાન આવેલા છો પણ ખબર નથી. જેમ મન મારી એમ ગણશે કે હું બહુ જિંદગીનો શું વારી ખમ ગણશે ના આ ગરદણી નું મારું શું કે આ ગરદણી નું આ ઘર છે અને આનું આ સાધન છે. તો જો મારી વર્તી છૂટી બદલ તો મમતા નથી થતી, આસક્તિ નથી થતી. આ ઘર લાખંડમાં મને મકોના લીધે આ ઉતારવા લે છે. આ બધું મને મૂકી દીધું છે પણ મને એ કશું દેખાતું જ નથી. મને ભગવાન મારા મહાત્મા તમારા મહાત્મા ના બધાના ધણી પરમાત્મા બસ એક જ કોણ કરવામાં આવ્યું. મારી વર્તી એકાગ્ર થઈ જાય. અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન. સદા પરમ સુખિયા રહો, લેશ ન થાવો દીન. વિચાર તો હું કોણ છું, આવે જે પરિણામ તે પરિણામે પહોંચતો પોમે જે વિશ્રામ. હું મારી ખાતામાં હું છું પાછળ 2 પંખા છે પણ હુરે હુરે મારે કોમ શું કરવાનું છે કે મારો આત્માદેવ અને આત્માદેવના કોઈ નથી આ દુનિયામાં. ભગવાન જ છે ના ને તમે બધા આત્માઓ જ છો. તમારું આ દુનિયામાં કોઈ નથી. પરમાત્મા જ છે તમારા. તમે પરમાત્માના છો. મહેમાન ગતિ છે. 2 ઘડીનું સ્વાનસ મળ્યું છે. મનુષ્યતા ફેર મળતો નથી તો મનુષ્યતા બધા હંપ રાખો. જીવ વસીથી ખટાશ હોય તો કાઢી નાખો. ડેરોનો જેઠોણાવો હગી બુનોના જેવો સંબંધ કરો, પ્રેમ કરો. 2 દંડનું જીવન છે. હાહુ મા દીકરીના જેવો સંબંધ કરો. ધર્મની દીકરી માનો વહુ ને અને વહુ હાહુ ને ધર્મની માતા માનો. 2 દંડના મહેમાન છો. વધારે માન નથી ને કોઈ નથી. તમારું ગમે એટલી પૂંજી હે પોતાના ટકલા હોય તો કરી પૂછી લે કે મારું જીવ જાય તો હાથી તું આવે. જમી હોય, જાગા હોય, હારો લુગડો હોય, હારા દીકરા હોય તો બેહારી પૂછજો કે ભાઈ મારો જીવ જાય તો કોઈ આવે મારા હાથી. એક શેઠ હતા. એક શેઠના 50,000 હોના મારો જમીનમાં દાટેલી હતી. પછી શેઠના છેલ્લે ટેમ આવી ગયો. પછી શેઠને ખ્યાલ આવ્યો છોકરો પૂર્વજન્મનો કોઈ યોગી હે, ભક્તિ કરતો આવેલો, નિષ્પ્રહ આત્માની જાગૃતિ વાળો જીવ, એક લેશ સ્પૃહા વગરનો, એના પ્રાલબ્ધ પુણ્ય પર નિર્ભર હતો. ભગવાન છે એનો ખ્યાલ હતો કે આ ડોહાને પંચલાડો આલ્યો. પછી પાહા બોલાવ્યા છોકરાને કે ભાઈ અમારે. પછી પેલો છોકરો કે શું છે પહાઈ બેઠો. પછી શેઠ કી કે આ 50,000 હોના મોરો દાટેલી છે આ ભૂઈ રૂસનામાં
તારે જરૂર પડે એટલે વાપરજે. પેલો છોકરો એકદમ ઉસકી ગયો. અરે બાપા કે તમે આ શું બોલો? 5000 હોના મારો દાટી અને તમે આટલા દંડ લીધા છે. ભાઈ મેં તારા હારું રાખે. કારણ કે હવે તમે આવા સિંહ સમન છો. જાગૃતિ વાળો તો એના બાપામાં ભગવાન જોતું હતું, એના અંતરમાં ભગવાન બાળતું કે તમે આવા સિંહ જેવા નરદેહ શેઠ બન્યા અને આટલો આવો રોગ દાટી ગયો છે. હું તો કે તમે સિંહ જેવા છો કે પેલા કીધો ઉત્સાહમાં આવી ગયા. પછી કે હું સિંહ નો બચ્ચો છું કે હાલ છો. કારણ કે સિંહ મારેલું ખાય. આ છોકરો કે સિંહ મારેલું ખાય? એ કે ભાઈ મારેલું તો ન ખાય. કારણ કે આ તમારું મારેલું સોડેલું છે હું ન અડું કે હું તો કમાઈને ખાવા વાળો છું. મારા પૂર્વનો પુણ્ય લઈને આવ્યો છું. જો 15 વર્ષ પહેલા તમારા ઘેર નતો, મારા પુણ્ય ઉપર હતો ના. અત્યારે મારો દેહ પડી જાય તો મારા પુણ્ય પર જવાનું ના. આ રોગ ને હું ન અડું બાપ. મને તો કંપાળી આવે છે. હું તો બ્રાહ્મણું. સિંહ જેમ મારેલું ન ખાય હું એનો અડું જ નહીં કે બાપા. શેઠ ગભરાણા હો 5000 હોના પર હું આવું છું ના. છોકરો શું કે છે? શેઠ વિશાળમાં પડી જાય. પછી કે ભાઈ તાણવાનું શું કરું કે તમારે આ છે આ બધા જેટલા જે છે આ બધા ભગવાનના અંશો છે, આત્માઓ છે. આ બધામાં પરમાત્મા રહે છે. તમારા પુણ્ય કમાઈ છે. જો પુણ્યનું બંધ પાડવા હોય તો આ બધા જીવોને જમણ કરી દો, બ્રહ્મભોજન કરી દો, બધા જીવોને અર્પણ આહાર આપી દો, હર કોઈ રીતે. પણ તમારી મિલકત છે એ તમે હાલ વાળી દો. બાકી હું અડવાનો ને. જો મારો પ્રાણ રહે પણ તમારી એક હોના પણ હું અડવાનો નથી. શેઠ વિચારવા પડી જાય. જો મોટો ઊંડો વિચાર થઈ ગયો કે હું મારા પુણ્ય પર જવાનું, મને કોઈ મારા હાથ નહીં આવે ને. આ છોકરો છે 15 નો છોકરો છે. આ શું કે છે? તારા મને જો આ ધ્યાન પર ઉભો નથી. મેં આ શું કર્યું છે? શેઠની વર્તી ખુલી ગઈ, અંતરની વર્તી ખોલી ગઈ. ઓહો, એકદમ શેઠના જવાબ થઈ ગયું કે આ રોગ મેં દાટી રાખીને મારા જીવનને દૂર કર્યું. એ વખત જ આ શેઠે ગરીબોને, નિરાધારોને, જેનું કોઈ ન હોય એવા નિરાધાર જીવોને અન્નનો આહાર આલવામાં, વસ્ત્ર આલવામાં, અન્નદાન આલવામાં આ જેટલી મિલકત હતી એ પરમાર્થ કર્યો. બધા આત્માઓ આશીર્વાદ આલતા, આશીર્વાદ આલતા, આશીર્વાદ આલતા. ગરીબો એકલા આશીર્વાદ આલે. એ આશીર્વાદોથી શેઠનું મન શાંત થઈ ગયું. અંતર આત્માની ખડકી ખોલી ગઈ, આત્માનું ભાન થઈ ગયું. એ છોકરાને પગે લાગવા મળ્યા કે તું મારો પૂર્વજન્મનો ગુરુ વે. કે આજે મને 84 બંધ તોડાય અને અમરલોકના માર્ગે અમરલોકના ભેગો કર્યો, ભગવાનના ભેગો કરી દીધો. એમ તમે અને અમે બે ભાન અવસ્થામાં હું મારું ભેગું કરું. એના હારું છોકરોનો પક્ષ કરો, બીજો ના હાથી વેર બધો. આ બાઈઓ છે માતાઓ એ અને બોલ પાડાવાસી ને પાડીવાસી તો ફારફેર નથી કરતો કે હે? સોરો પાડાવાસી ને પાડીવાસી ફારફેર કરો છો દવડાવવામાં? તાણે દીકરામાં દીકરીમાં ફારફેર કરો છો? પછી હું દશા થાય તમને? અરે રે એવા બાળકને જ્યાં સુધી પાડો સાર ને ફળ ન ખાય ત્યાં સુધી એવા બાળકને ડૂબા એને ગૌરવ નામના નરકના ટોકા બંધાઈ જાય. રવ નામના નરકના ટોકામાં બંધાઈ જાય. એટલું પાપ લાગે ને જીવે જોગતી જાય. અને દીકરામાં દીકરીમાં દીકરો હોય એના પર રાજ કરો અને દીકરી ઉપર ઘણો બૈરાન છે. સોરીઓના પોણા છે, સોરીઓના પોણા ને સોર હોય તો હે આ ગંડાપો નથી જીવનમાં. મોટી ભક્તિ ન કરો, વ્યવહારિક સમજો, ખ્યાલ કરો. વણીને જીભને કાપી નાખો. ધરતી ફાટો તો ધરતીમાં હમાઈ જાઓ જો આવા ભાવ હોય તો. અને દીકરીઓના ઘરના જો કોઈ પૈસો ખાતા હો તો નરકના તમારે કોઈ શેઠું નહીં રજૂ. આ પ્રતિજ્ઞા પૂર્વક છું. દીકરી એ તો પુણ્યનો માર્ગ છે, પરમાર્થનો માર્ગ છે. હા, વિવેકથી રાખો. પણ પાડીમાં પાડામાં ફારફેર કરો અને દીકરીની દીકરામાં ફારફેર કરો. આ ન્યાય છે? તમે મોટા મોટા આદમીઓ મોય સમજી જજો. અને તમને કોઈને બૈરો એમ કી છે કે તમે કપટ કરીને છેતરી કરીને
છેતરીને બીજાને મારી નાખીને પૈસો ભેગો કરાય, દવાઓ સોટીને બીજા જીવનનું લોહી ભેગું કરીને ઘેર લાવો પૈસા, એમ કોઈ કહે છે? બોલ કેવો શોખ કદી છે? આ દુનિયાનું ભરામણ કદી કરો છો? ત્યારે જો આ કર્મ તમારા માથે રહે ને પેલો કર્મ હોય એના માથે રહે. અને પગાર કોઈ આલે છે ભાઈ તમને ઘેરે? પગાર કેટલો છે ભાઈ? હે એક શેડું આવે છે, દંડના 5 રૂપિયા જણ માંગે છે. કારણ તમારી જિંદગી બોલ પર પગાર બગાર ખરું કે? શું જિંદગી વિતાવો છો? ખ્યાલ કરો, ઓછો ઉગાડો, જુઓ, ઓછો મેકિંગ હેડવાના જુઓ. શો પર આવી છો? પેટ વાસ્તર મફતિયા પૈસો પગાર ને કર્મ કોટી બોધો તો કર્મ લઈને 84 ગબા દો. મારા બાપાને હું પ્રતિજ્ઞા પૂર્વક હંતાજી નથી કહેતો, મારા બાપાને કહેલી હું વાત છું. મારો બાપુ 2 ત્રણના મુખી હતા. જગદાય એમ કહેલું કે આ મારા ઉપર મોહ કરી અને જો કોઈ જીવના વશી કપટ કર્યો, લોભ વર્તી કરીને કોઈને છેતર્યો, જમી હારું બીજા ત્રીજા હારું, તો કર્મ ભોગ તમારે જવું પડે. મારે તો આંખો ખાતા હું તો ફાર ખાઉં. અમારું પુંજ જે હે પુંજ પ્રમાણે મેં જીવું. અમે 25 વર્ષ પહેલા તમારા અહીં નતા ને અત્યારે શરીર પડી જાય તો તમારી નિયુક્તિ પર રહેવાના નથી. અમે ચાલતા મુસાફર છીએ. અને તમે જો વગર સમજુ કર્મો છો તો આ બધું હોય રહે ને કર્મ ભોગ તમારે જવું પડે. આ મારા બાપાને મેં જગદાય દસ્તાવેજ પૂર્વક લખેલો સિદ્ધાંત હોય, શાસ્ત્રોમાં લખવું હોય તો આ સિદ્ધાંત મારા બાપાની વાત કરી. તમે સમજાવવા વગર નો કર્મ કર્યો ભોગ મારે આવવું પડે. કારણ હું અત્યારે આ જો તો ફરું છું એ લોકોનું ઘી ને દૂધ ને બધું ખાઈ લઉં છું. હેર હેર દૂધ પીવું ને ઘી ખાવું ને પલંગો પર હુરું ને આ બધા ઘરોમાં રૂ બધો બાપરો કે તો પાડોનો તો લોહી ભેગો કરતો, પાડોના પાક દૂધ તો થોડી લેતો. અને જો એ દૂધ મારા ખાવામાં આવે તો મારે હે કર્મ ન છોડવો અને કમાઈએ ભક્તિનું ભજન કરો ને સેવા કરો. પેલા ધર્મ પછી અર્થ. હું ધર્મ? તમે આત્મા છો ના બધા આત્માઓ છો ના બધું પરમાત્માનું છે. આવા સિદ્ધાંત પર રહીને પછી ક્રિયા કરો. પોતાના પેટના હારું પુરુષાર્થ કરવો પડે પણ ન્યાય નીતિથી પુરુષાર્થ કરો. શાસ્ત્રોના કહેવા પ્રમાણે તમે પુરુષાર્થ કરો. ગુજારી વાત નથી ચલાવો. માતાઓ તમારે ખ્યાલ નથી આવતો, ના વાનિયા હગાઈ ને ચોર જઈને ગરવાખરા પૂરવા પડશે, પારકો પોતાનો કરવો પડશે. બાપને ઘર 25 વર્ષ ગાળો એ બધું મૂક્યું ને હારીમાં તો જરા કેટલા દિન રહેવાનું. પછી કર્મ ભેગો કરી શું જાઓ? મમતા કરો, ઈર્ષા કરો, કપટ કરો, એકબીજાથી વેર કરો, ઓગણા ભ્યાગતા આવો તો ભાવ બગાડો, બીજા ત્રીજા સોસ્તો માનો, સ્વભાવ બગાડો. શું જાઓ? આ તો આલમની દુર્ગા છે. કર્મ નહીં છોડે, વિવેકી થો, જાગૃતિમાં આવો. તમારો આત્મા છે એ અધોગતિના પંથ નથી લ્યો. તમારો આત્મા તમને શરાપ દે. તમારા આત્માનું ઉદ્ધવ લોકમાં જાય, તમારા આત્માનું કલ્યાણ થાય, પરમાત્માના લોકમાં જવાય. આ રોગ છે ધોઈ નાખી અને તમે જોશો બધા આત્માઓ છો. બાઈ કે તો બાઈ નથી, ભાઈ કે તો ભાઈ નથી. એ તો એક વ્યવહારિક શબ્દ છે પણ બધા સિદ્ધ સમાત્માઓ છો. તમે એમ ન માનતા કે તમને જ્ઞાન ન થાય. લવાની છોકરી લોહેણ હતી 8 વર્ષની, એને 8 વર્ષની છોકરીને આત્માનું જ્ઞાન થયું છે. શ્રીમદ રાજચંદ્ર કાઠિયાવાડના રહેવાસી હતા. 8 વર્ષના હતા આત્માનું જ્ઞાન થયું. 33 વર્ષે શરીર છોડ્યું. એના થકી સાધુઓ મોક્ષ જશે બોધ પામી. એક સાધુ હતા લઘુરાજ સ્વામી કરીને. એ લઘુરાજ સ્વામી 70 વર્ષના હતા. શ્રીમદ રાજચંદ્ર 25 વર્ષના હતા. એનો બોધ ગ્રહણ કરતો આ સાધુના આત્માનું જ્ઞાન થાય. એક સૌભાગ્ય હતા, પેલા ભગત નું કામ કેવાય છે ને, સાયલા.